ઘરમાં દીકરી હોય એટલે કેટલી ખુશી. દીકરી જન્મે એ જ દિવસથી એની માટે સપના જોવાનું ચાલુ થઈ જાય. એના ભણતરથી લઈને એની વિદાય સુધીના સપના અને પ્લાનિંગ મનમાં અને મનમાં ચાલ્યા કરે. પણ શું તમે જાણો છો, તમારી દીકરી માટે જોયેલા આ સપનાને પૂરા કરવા માટે સરકાર પણ તમને મદદ કરે છે. જી હા, બજેટ 2026થી 27માં ખાસ બે યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: નમો લક્ષ્મી યોજના અને નમો કૌશલ્યલક્ષ્મી યોજના. શું છે આ બે યોજના? તમારી દીકરીને કેવી રીતે ફાયદારૂપ થઈ શકે છે? મિત્રો, આ બધું જ જાણશું આજના વિડીયોમાં. સ્વાગત છે તમારું ફરીથી. મિત્રો, વિડીયોમાં ખાસ જાણશું દીકરી જો તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. તો વાત કરીએ નમો લક્ષ્મી યોજના વિશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફેબ્રુઆરી 2024માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી. તો મિત્રો, શું કામ લોન્ચ કરવામાં આવી એ પાછળનો ઉદ્દેશ સમજીએ તો જનરલી જેટલા પણ અમુક એરિયા છે ગુજરાતના એરિયામાં દીકરીઓ જે ભણે છે, દીકરી આગળનું ભણતર પણ ભણી શકે. ખાસ કરીને 9, 10 અને 11, 12માં ભણતી દીકરીઓ માટે આ યોજના ખૂબ મહત્ત્વની છે. શું છે આ યોજના અને કેવી રીતે ફાયદો થાય છે, કેવી રીતે અપ્લાય કરવું, તે બધું ચાલો આપણે સમજીએ. ધોરણ 9 અને 10 માટે તો કુલ સહાય રૂપિયા 20,000 રૂપિયા છે, જેમાં હાજરીને આધારે દર વર્ષે 5,000 એટલે 10 મહિના માટે દર મહિને 500 રૂપિયા ખાતામાં આવશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી બાકીના 10,000 રૂપિયા ચૂકવવામાં આવશે. અને વાત કરીએ મિત્રો 11 અને 12માં ભણતી દીકરીઓ માટે તો કુલ સહાય 30,000 રૂપિયા છે, જેમાં પ્રતિ વર્ષ 7,500 એટલે કે દર મહિને 7,500 મળશે, 750 મળશે. ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી બાકીના 15,000 રૂપિયા ચૂકવવામાં આવશે. 9માં અને 10માં ભણતી દીકરીઓ હોય કે 11 કે 12માં ભણતી દીકરીઓ હોય, જો પૈસાને લીધે કાંઈ અટકે છે, એમનું ભણતર ખોટી થાય છે, તો પૈસાને લઈને એમનું ભણતર ના અટકે આ માટે જ આ યોજના છે. તેનો ક્રાઇટેરિયા સિમ્પલ છે કે 10માની પરીક્ષામાં દીકરી પાસ થાય તો જ એને બાકીની રકમ મળે છે. સેમ 12માં પણ એ રીતે જ ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. હવે આ કોને મળે છે અને કેવી રીતે અપ્લાય કરાય, ચાલો સમજીએ. વાત કરીએ ક્રાઇટેરિયાની તો 9થી 12માં ભણતી કોઈ પણ દીકરી આ યોજના માટે અપ્લાય કરી શકે છે. પછી ભલે એ સરકારી શાળામાં ભણતી હોય કે પછી કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી હોય, કોઈ પણ દીકરી આ યોજના માટે એપ્લાય કરી શકે છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન એડ અને પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની દીકરીઓ પણ આ યોજના માટે યોગ્ય છે. શરત એ છે કે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ, સરકારી સહાય તથા આરટી માન્યતા પ્રાપ્ત ખાનગી શાળામાં ધોરણ 1થી 8નો અભ્યાસ કરેલો હોવો જોઈએ અને 6 લાખ કુટુંબની આવક હોવી જોઈએ. અને પ્રાઇવેટ સ્કૂલમાં નોડલ ઓફિસર જે તે દીકરી વિશેની રિસ્પોન્સિબિલિટી લઈને એનું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરાવી શકે છે. દર મહિને જે પૈસા આવે છે એનો ક્રાઇટેરિયા છે હાજરી. ફક્ત હાજરીના આધારે તેને દર મહિને પૈસા આવે છે. દીકરીની સ્કૂલમાં હાજરી કમ્પલસરી હોવી જોઈએ. હવે નમો લક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવી, ચાલો સમજીએ. શું તેને માટે તમારે કોઈ કચેરીમાં ધક્કા ખાવા પડશે? તમારે કોઈ અલગ કાગળિયા લાવવા પડશે? નહીં, એવું કશું થશે નહીં. કંઈ જ કરવાની જરૂર નથી. જે શાળામાં તમારી દીકરી ભણે છે તે શાળાના નોડલ ઓફિસર્સ એટલે કે વર્ગ શિક્ષક દ્વારા તમે આ યોજનાની માહિતી અને ફોર્મ ભરી શકો છો. જેમ વાત કરી, મુખ્યત્વે શાળા દ્વારા જ હાથ ધરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ સરકારી કચેરીમાં જવાની જરૂર ના પડે. તમારી શાળા મેનેજમેન્ટ અથવા વર્ગ શિક્ષક પાસેથી
તમે નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ લઈને ભરી શકો છો. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જેમાં વિદ્યાર્થીની અને વાલીઓની આધાર કાર્ડ જોશે, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્રક, બેંકની પાસબુકની ફોટોકોપી, ધોરણ 10ની માર્કશીટ જો લાગુ પડતી હોય તો, શાળામાં ફોર્મ ભરો અને સબમિટ કરો. ભરેલું ફોર્મ દસ્તાવેજ સાથે શાળાના કાર્યાલયમાં સબમિટ કરો. ત્યાંના નોડલ અધિકારી સત્તાવાર પોર્ટલ પર તમારી વિગતો ભરી દેશે. અને એટલું જ નહીં, ગુજરાત બજેટ 2026 અને 2027માં આઈટીઆઈ ક્ષેત્રે ભણતી દીકરીઓ માટે પણ 40 કરોડનું ફંડ મૂકવામાં આવ્યું છે. તો આ હતી વાત નમો લક્ષ્મી યોજનાની. જો તમારા ઘરે પણ 12માં અભ્યાસ કરતી દીકરીઓ છે અથવા આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ છે તો કઈ રીતે આ યોજના અને તમને ફાયદારૂપ થઈ શકે છે. જો તમારે લાભ લેવો હોય તો ચોક્કસ પોર્ટલ પર જઈને અથવા જે તે શાળાના શિક્ષકનો સંપર્ક કરીને તમે ફોર્મ ભરી શકો છો. દીકરીનું ભણતર અટકે નહીં એ માટે તમને આ યોજનાનો ઉપયોગ કરી શકો છો. આવા જ મિત્રો ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો આપણી ચેનલ નવી યોજના સાથે. ફરી મળશું મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.